अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની નિમતો બેશુમાર, જેણે આપણને હિદાયત જેવી નિમત અતા કરી, પોતાના પસંદીદા દીન તરફ આપણને બોલાવ્યા અને આપણને આ દીન તરફ રહેનુમાઈ કર્યા. આપણી હિદાયત માટે કુરાને મજીદ જેવી કિતાબ, મુહમ્મદ અને આલે મુહમ્મદ જેવા હાદી અને રહેનુમા આપણી હિદાયતને ખાતર તેણે મોકલ્યા. આ એવી નેમતો છે કે જેનો શુક્ર અદા કરવાનો હક ક્યારેય બંદો અદા નથી કરી શકતો. દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણી હિદાયતને ખાતર કેટલી મુશ્કેલીઓને સહન કર્યા, અર્શ પરથી ફર્શ પર આવ્યા, હિદાયતો તરફ લોકોને બોલાવવામાં દરેક સખ્તીઓનો સામનો કર્યા. અને એ તમામ હસ્તીઓની અંદર સૌથી વધારે સખ્તી ઉઠાવનાર કોઈ હોય તો એ આપણા ત્રીજા ઇમામ છે. ત્રીજી શાબાન અને આપણા ત્રીજા ઇમામની વિલાદતની મુબારકબાદી પેશ કરતા ખુતબાની શરૂઆતમાં હું પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. માહે શાબાન અલ્લાહની બંદગીનો મહિનો, માહે મુબારક રમઝાનમાં દાખલ થવા માટે તૈયારીનો મહિનો. અને આ મહિનો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલેહ વસલ્લમ એમનાથી મનસૂબા મહિનો છે. આ મહિનાની અંદર રસૂલની સુન્નત ઉપર આપણે અમલ કરતા જો રાતની ઇબાદત અને દિવસના રોઝા રાખી શકીએ તો રસૂલે ખુદાની આ સુન્નત પર અમલ કરવાના કારણે એમની શફાઅતના હકદાર પણ બની શકીએ છીએ. માહે શાબાનની અંદર એમ તો ઘણા બધા આમાલ અને ઇબાદતો છે. બે ચીજો ઉપર ભાર મૂકવા માંગુ છું જેથી મને પણ તૌફીક મળે અને જે લોકો સુધી અવાજ પહોંચે છે એ લોકોને પણ આ વાતની પ્રેરણા મળે. માહે શાબાનમાં ખૂબ જ તાકીદ છે મુનાજાત શાબાનિયા, અમીરુલ મુમિનીન થી મળેલી આ મુનાજાત કે જેને આપણા બધા માસુમીન આ મહિનામાં કરાઅત કરતા આપણે પણ આ મુનાજાત શાબાનિયાથી ગાફિલ ના થઈએ અને જ્યારે પણ સમય મળે આ મુનાજાતથી લાભ ઉઠાવીએ. બહેતર છે કે હર રોજ આ મુનાજાતને પઢવામાં આવે. અને બીજું છે સલવાતે શાબાનિયા કે જે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એમનાથી આપણને મળી છે આ સલવાત કે જેની અંદર સલવાતની સાથોસાથ અમુક દુઆઓ છે. આ મહિનાના ફઝાઇલ છે, આલે મુહમ્મદની ફઝીલતો બયાન થઈ છે અને ખુદા પાસેથી આ બધી ફઝીલતોને વર્ણન કર્યા બાદ અમુક માંગણીઓ છે કે આપણે તલબ કરતા હોય. દરરોજ બપોરના આ સલવાત શાબાનિયા પડવાની ઘણી જ તાકીદ. ઇન્શાઅલ્લાહ આપણે જુમ્માની નમાઝ અને અસરની નમાઝની દરમિયાન કોશિશ કરશું કે આ સલવાત શાબાનિયાને પડશું. 2-3 મિનિટથી વધારે આ સમય નહીં લેશે. આ બંને ચીજોની ખૂબ જ તાકીદ છે કે રમઝાન મહિના પહેલા આ શાબાન મહિનાની અંદર આપણે આ દુઆઓને પડતા રહીએ. ખુતબાની અંદર રાબિતા મુજબ નહજુલ બલાગાને આપણે બયાન કરતા આવ્યા છીએ. આજે પણ ચાહું છું કે નહજુલ બલાગાની હિકમતોમાંથી એક હિકમતને તમારી સામે બયાન કરો. નહજુલ બલાગાની 59માં નંબરની હિકમત નંબરો 59 કે એની અંદર અમીરુલ મુમિનીન ઓછા શબ્દોમાં એક બહુ સારી વાતને આપણા સુધી પહોંચાડે છે. મૌલા અલીનો કમાલ એ હતો, વાત મોટી હોય, મતલબ બુલંદ હોય, પણ શબ્દો ઘણા મુખ્તસર હોય. 2-3 શબ્દોમાં કેવી સરસ વાત ફરમાવ્યા. મૌલા કે છે મન હઝરકા કમન બશરકા. આનો હું તર્જુમો કરું એ પહેલા સામાન્ય રીતે ખુદાએ જે રસૂલોને મોકલ્યા છે એમની 2 સિફત હોય, બશીર અને નઝીર. બશીર એટલે બશારત આપનાર, ખુશખબરી આપનાર,
સારા સમાચાર આપણને આપનાર કે એ મુમિનીન, તમે જો નેક કામ કરશો, સારા અમલ કરશો, અમલે સાલે અંજામ આપશો તો ખુદાએ જન્નત જેવી નેમત રાખી છે. જન્નતની બશારત, જન્નતની નેમતોની બશારત, સાફ પાક તૈયબ જિંદગી મર્યા બાદ આ બધી ચીજોની જે આપણને જાણકારી આપે એને કહેવાય બશારત. અને સાથોસાથ નવીર, ડરાવવું, અથવા બીજા શબ્દોમાં તહવીર, આપણને ચેતવણી આપનાર આ પણ સિફત છે નબીઓની. આપણને બચાવે છે, આપણને ચેતવણી આપે છે, આપણને ડરાવે છે અલ્લાહના અઝાબથી, જહન્નમની આગથી, બુરા કામોના બુરા નતીજાથી આપણને નબીઓ ડરાવતા હતા. આ બંને સિફતો નબીઓમાં હતી અને આ બંને ચીજોને આપણે લેવાની છે. આપણે જન્નતની નેમતોની બશારત પણ મેળવવાની છે, જહન્નમનો ડર પણ આપણા દિલમાં પેદા કરવાનો છે. આ બંનેને બેલેન્સ કરવાનો છે. બંને ચીજો હોય. એવું ના બને કે જ્યારે જન્નતની બશારત સાંભળી લીધા, નેમતોની ખુશખબરી સાંભળી લીધા એટલે બસ ઇન્સાન ધારીને બેસી જાય, બસ હવે તો જન્નત આપણી, ગમે તેમ કરો આપણું ઠેકાણું તો જન્નત છે. ઈ માની લેવું પણ ગલત વાત. અને બીજી બાજુ જહન્નમની આગથી ઇન્સાન એટલો ડરી જાય, અઝાબની વાતોથી એટલો એના દિલમાં ખૌફ પેદા થઈ જાય કે નાઉમીદ થઈ જાય. મેં તો ગુનાહ કરી લીધા, હવે તો હું જહન્નમી છું, મને તો કોઈ જહન્નમથી છુટકારો આપી જ નથી શકતું. હવે તો હું ગુનાહ કરું કે નેક કામ કરું, હું તો જહન્નમના ખાડામાં જ પડવાનો છું, એમ માણસ વિચારી લે. આ પણ ગલત છે. બંનેનું બેલેન્સ હોવું જોઈએ છે જિંદગીની અંદર કે ઇન્સાન નેક કામો કરે, ખુદાની રહેમતથી ઉમેદવાર પણ હોય કે ખુદાયા મારી આ નેકીઓ મને જન્નતનો હકદાર નહીં બનાવે જો તારી રહેમત મારા શામિલ હાલ ના હોય, તારો લુત્ફો કરમ મારા ઉપર ના હોય, અહેલે બૈતની શફાઅત મારી સાથે ના હોય તો હું એકલો મારા કામ વડે જન્નતનો હકદાર નથી બની શકતો. આવા વિચાર હોવા જોઈએ. અને બીજી બાજુ જો ગુનાહ થયા, ખતાઓ થઈ, ભૂલો થઈ, ના ઉમ્મીદ ના થાય, બલકે ખુદાની રહેમત અને મગફિરતથી ઉમ્મીદવાર રહે. ખુદાયા બેશક મારા ગુનાહ મોટા છે, પણ તારી રહેમત મારા ગુનાહ કરતા પણ વધારે મોટી છે. બેશક હું ગુનેહગાર છું, પણ તું માફ કરનાર છું. તારી માફી, તારી મગફિરત, એનાથી મારી આશા બંધાયેલી છે. આ રીતના બેલેન્સ હોવું જોઈએ બશારત મેળવવામાં અને જહન્નમના અઝાબથી ચેતવણી અને ડર અને ખૌફ પેદા કરવામાં. સામાન્ય રીતે ઇન્સાનોનો સ્વભાવ એ છે કે જે કોઈ સવાબની બશારત આપે, જન્નત અને જન્નતની નેમતોની ખુશખબરી આપે, એ વાત તો આપણને સાંભળવી બહુ ગમે, ખુશ થઈએ. સામાન્ય રીતે લોકોનો મિજાજ એ હોય કે મિંબરથી અમોને જન્નતનું સર્ટિફિકેટ મળવું જોઈએ, જન્નતની વાત મિંબરથી થવી જોઈએ કે એ લોકો તમે બધા જન્નતી, જન્નતના તમે હકદાર. આવી મજલિસો, આવી તકરીરો, આવી વાત આપણને બહુ દિલમાં લાગે છે ને બહુ એમાં મજા પડે છે, આનંદ આવે છે. પણ જ્યારે કોઈ જહન્નમની વાત કરે, જહન્નમના અઝાબનો zikr કરે, અલ્લાહે જે ગુનેહગારો માટે સજા રાખી છે એની ચેતવણીની વાત કરે, ત્યારે આપણું દિલ ના માને, અણગમતું લાગે આપણને કે ભાઈ આમાં મજા ના આવે. જહન્નમની વાતો કરે છે અને આ તો અઝાબની જ વાતો કરતા હોય, આ તો ડરાવતા હોય. એમની મજલિસમાં જઈએ એટલે આપણે નાઉમીદ થઈ જઈએ, એમ સમજી લઈએ કે આ તો આપણને જહન્નમમાં મોકલવા આવ્યા છે. ક્યારેક અઝાબની વાતો, ડરાવનારી વાતો આપણને અણગમતી લાગતી હોય. આવા મોકા ઉપર અમીરુલ મુમિનીન આ હિકમતની અંદર નહજુલ બલાગાની 59માં નંબરની હિકમતમાં ફરમાવે છે કે મન હઝરકા કમન બશરકા, જાણી લે એ ઇન્સાન જે તને અઝાબથી ચેતવતું હોય ને, ઈ એવો જ છે જાણે કોઈ ચીજની તને બશારત આપતો હોય.
बुरा कामथी, बुरी वातोथी, बुरी आदतोथी, बुरी सिफातथी तने जो कोई डरावतो होय ने तो जाणी लेવું જોઈએ કે ઈ માણસ એવો જ છે કે જે તને જાણે એમ કે જન્નતની ખુશખબરી આપતો હોય. આ બંને એક સમાન છે. નારાજ થવાની વાત નથી જહન્નમ અને અઝાબના zikરથી, બલકે ખુશ થવાની વાત છે, શુક્રિયા અદા કરવાની વાત છે કે ભાઈ સારું થયું તે મને જહન્નમની યાદ અપાવી, જહન્નમના અઝાબ કે જેનો વાયદો ખુદાએ કુરાનમાં કર્યો છે ને યાદ અપાવી. હવે આ બુરા કામ તરફ હું નહીં જાઉં, હું બચીને રહીશ, હું ચેતીને રહીશ, હું પોતાની જાતને અઝાબથી બચાવીશ. આ રીતની કોઈ આપણને ચેતવણી આપે ને તો નારાજ ના થવું જોઈએ, બલકે ખુશ થવું જોઈએ અને એના ઉપર શુક્રિયા પણ અદા કરવો જોઈએ અને એમ જ માનવું જોઈએ જાણે કોઈ મને જન્નતની બશારત આપી છે. ઈ માણસ જો આપણી નજરમાં હોય સેમ એવી જ રીતના અઝાબથી ડરાવનાર પણ આપણી નજરની અંદર હોવો જોઈએ. આ રીતના ઇન્સાનને જોઈએ કે બંનેને બરાબર રાખે, આપણને બશારત આપનાર અને આપણને અઝાબથી ડરાવનાર. એક મુઅમિનનો બીજા મુઅમિન ઉપર હક આ છે ને કે એકબીજાની ભલાઈ ચાહે. હું તમારી ભલાઈ ચાહું, તમે મારી ભલાઈ ચાહો. એકબીજાની ભલાઈ ચાહે. ભલાઈ ચાહવામાં ક્યારેક ખુશખબરી આપવાની પણ વાત હોય અને બુરા કામોથી, બુરી આદતોથી બચાવવાની પણ વાત હોય. આ બંનેને એક સાથે રાખવું જોઈએ, બલકે વધારે તો કોશિશ ઈ કરવી જોઈએ જે આપણને ગલત રસ્તાથી, હલાકતથી બચાવવા માટે ચેતવણી આપે ને એની વાત ઉપર તો વધારે તવજ્જો દેવાની જરૂર છે. કિતાબ અલ કાફીની અંદર આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એક હદીસની અંદર આ વાતને અલગ શબ્દોની અંદર બયાન ફરમાવે છે કે ઇત્તબિ મન યુબકીકા વ હુવા લકા નાસિહ વલા તત્તબિ મન યુضحિકુકા વ હુવા લકા ગાશ. જે કોઈ તારી ભલાઈ ચાહતો હોય અને એની વાતથી તને રડાવે ને એની વાત માન, પણ કોઈ માણસ જે તારા વખાણ કરતો હોય, તને ખુશખબરી આપતો હોય અને તારી સાથે દગો કરતો હોય ને એની વાત ન માન, એનાથી દૂર રહે. ચેતવણી આપવા વાળા, અઝાબથી ડરાવવા વાળા, હલાકતથી, ખતરાથી આપણને બચાવવા વાળા, એ લોકો આપણી ભલાઈ ચાહવા વાળા હોય એની વાત આપણે માનવી જોઈએ અને એની વાતો પર નારાજ ન થવું જોઈએ. આ છે આ હદીસનો, આ હિકમતનો પૈગામ. ઇન્શાઅલ્લાહ નહજુલ બલાગાની બીજી બધી વાતોને આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર માહે શાબાન ચાલી રહ્યો છે અને હવે બસ એક મહિના કરતા પણ ઓછા દિવસોમાં રોઝા રાખવાનો મહિનો શરૂ થશે. આ દિવસોની અંદર જેને તૌફીક હોય એ લોકો મુસ્તહબ રોઝા રાખતા હોય. ચાહું છું કે મુસ્તહબ રોઝાના અમુક અહેકામને આપ લોકોની સામે રજૂ કરું. આખો રજબ મહિનો અને આખો શાબાન મહિનો રોઝા રાખવા મુસ્તહબ છે. એનો ઘણો જ સવાબ છે અને ઇન્સાનને કેટલા ઊંચા દરજા સુધી લઈ જાય છે રજબ શાબાનના રોઝા. મુસ્તહબ રોઝો કોઈને રાખવો હોય તો એના માટે ઈ શરત નથી કે ક્યારે ઈ નિયત કરે. દાખલા તરીકે અડધો દિવસ ઇન્સાન કઈ ખાધું પીધું નથી, કોઈ એવું કામ નથી કર્યું કે જેનાથી રોઝો બાતિલ થાય. ઝોહર પહેલા, ઝોહર પછી ઇન્સાન જો વિચાર કરે કે આજે આખો દિવસ મેં કઈ ખાધું નથી, પીધું નથી, રોઝો બાતિલ કરે એવું કામ નથી કર્યું, ઈ ત્યારે જ મુસ્તહબ રોઝાની નિયત કરી લે અને અમુક વારમાં જ મગરિબની અઝાન થતી હોય એનો આ મુસ્તહબ રોઝો ગણાઈ જશે. જરૂરી નથી કે સુબહની નમાઝના ટાઈમે નિયત કરે, જરૂરી નથી કે ઝોહર પહેલા નિયત કરે, ઝોહર બાદ પણ થાય. દિવસ પૂરો થાય, સૂરજ ડૂબવાની પહેલા પણ જો ઇન્સાન નિયત કરી લે ને મુસ્તહબ રોઝાની, કઈ ખાધું પીધું ના હોય તો પેટ ભરીને જમી લીધા પછી બપોર પછી નિયત કરો તો એમ ના ચાલે. કઈ ખાધું પીધું નથી અને રોઝો પૂરો થવાને અમુક મિનિટો બાકી છે
સૂરજ ડૂબવાને અમુક મિનિટો બાકી છે ને ઇન્સાન જો મુસ્તહબ રોઝાની નિયત કરે ને તો પણ એ રોઝો એનો થઈ જાય છે, એમાં કઈ વાંધો નથી. મુસ્તહબ રોઝાના બારામાં બીજો મસલો એ છે કે કોઈ માણસ મુસ્તહબ રોઝો રાખે તો જરૂરી નથી કે આખો રોઝો પૂરો કરે. દરમિયાનમાં કોઈ આપણને જમવાની દાવત આપે, કોઈ આપણી સામે પાણી રાખે, ચાય રાખે, શરબત રાખે, જ્યુસ રાખે અને આપણને કહે લ્યો બિસ્મિલ્લાહ, તો આ મોકા ઉપર એલાન કરવાની જરૂર નથી, નહીં હું તો નહીં ખાઓ, મેં રોઝો રાખ્યો છે. ના, રોઝો રાખ્યો છે તમારી અને ખુદાની દરમિયાનની વાત છે. આ મુમિન આપણને કંઈ આપી રહ્યો છે, આપણા બંનેની વાત છે. એનું દિલ રાખવા માટે અહીંયા ઇફતાર કરી લે, એ ખાઈ પી લે, એને રોઝાનો પણ સવાબ છે અને મુમિનનું માન રાખી લીધું એનો પણ એને સવાબ મળે છે. આ વાત ફક્ત મુસ્તહબ રોઝા માટે છે. કોઈનો કઝા રોઝો હોય અને કોઈ જમવાનું આપે, પાણી આપે તો ત્યારે ખોલવાનો આપણને હક નથી. કઝાની અંદર, કફારાની અંદર કે એની અંદર આ મસલો નથી. ફક્ત મુસ્તહબ રોઝાની અંદર આ મસલો છે. અને આ વાત પણ ચોખવટ કરતો જાઓ કે જેના ઉપર ગુઝિશ્તા વર્ષના રમઝાન મહિનાના વાજિબ રોઝાની કઝા હોય એ લોકો મુસ્તહબ રોઝો નથી રાખી શકતા. પેલા એ કઝા પૂરા કરી લે, ત્યારબાદ હવે એ મુસ્તહબ રોઝા રાખી શકે. અને આ દિવસોની અંદર સારી ફુરસત કહેવાય. શાબાન મહિનાની અંદર પોતાના કઝા રોઝા રાખે, શાબાન મહિનાની ફઝીલત પણ એને મળી જશે અને જે કઝા રોઝા છે એ પણ એના અદા થઈ જાય. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા શાબાન મહિનાની ઇબાદતો કરવાની, બંદગી કરવાની, રોઝા રાખવાની અમને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા આ વિલાદતના આ નેક અને ઈદના ખુશીના દિવસો છે, ખુદાયા આ દિવસોને અમારા માટે મુબારક કરાર દે. દુનિયામાં આકા હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ ફરમા. પરવરદિગારા અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક નસીબ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાઝત ફરમા. जो बीमार છે શફા અને તંદુરસ્તી અતા કર. ज़मानाना इमामना ज़ुहूर में ताजील फर. हमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.